બેફામ દોડી રહેલા ડમ્પરે બાઇક સવાર દંપતીને ઉડાડ્યા. શિહોરી પાટણ રોડ પર અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું. કાંસા નાયતા વચ્ચે થયેલો અકસ્માત ભયંકર. શિહોરી પાટણ હાઈવે ઉપર બપોરના સમયે બાઇક ઉપર સવાર દંપતી પસાર થઈ રહ્યું હતું ત્યારે રેતી ભરીને પાછળથી રેતી ભરીને આવી રહેલા ડમ્પર ચાલકે નાયતા નજીક મોટરસાયકલને ટક્કર મારતા મહિલાનું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું. શિહોરી પાટણ જતા હાઈવે ઉપર કાંસા નાયતા વચ્ચે થયેલો અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇક પાછળ બેસેલી મહિલાના શરીરના ફૂરચા ઉડી ગયા ત્યારે હાઈવે ઉપરથી પસાર થતા રાહદારીઓ તેમજ આજુબાજુના ખેતરોમાંથી હાઈવે ઉપર દોડી આવેલા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે મૃતકના કુટુંબીજનોના હૈયાફાટ રુદને રાહદારીઓને પણ રડાવ્યા હતા. વધુ માહિતી અનુસાર સરસ્વતી તાલુકાના બાલવા ગામના મમતાબેન સોરાબજી ઠાકોર બાઇક ઉપર બેસી પિયરથી તુનાવાડા શાસ્ત્રીમાં જતા હતા ત્યારે દંપતી સવાર બાઇકને બનાસ નદીમાંથી રેતી ભરીને માટેલા સાંઢની જેમ આવી રહેલા JJ01 LT 5550ના ડમ્પર ચાલકે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઇક પાછળ બેઠેલી મમતાબેન ઠાકોર ઉંમર વર્ષ 32નું ટર્બાના તોતિંગ ટાયર નીચે આવી જતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતા 108 દ્વારા ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સ્થળે દોડી આવેલી સરસ્વતી પોલીસ દ્વારા રોડ ઉપર અકસ્માત બાદ થયેલ ટ્રાફિકને દૂર કરી વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો અને અકસ્માત કરીને નાસી છૂટેલા ડમ્પર ચાલકની શોધખોળ તેમજ થયેલ અકસ્માત બાબતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.